નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ તેમજ હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ થશે કે કેમ તેને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। સાથે જ કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આવનારા દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે। જો કે આ કઈ તારીખોમાં કમોસમી વરસાદની શક્યતા છે એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આવનારા દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। કોલા વેધર હવામાન મોડેલ પ્રમાણે જોઈએ તો 4 જાન્યુઆરીથી લઈને 12 જાન્યુઆરી વચ્ચે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ માવઠાની શક્યતાઓ હાલના હવામાન મોડેલો પ્રમાણે જણાઈ રહી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ માવઠું તેમજ ઠંડીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે હાલ વરસાદની કોઈ જ શક્યતાઓ નથી। જોકે 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાય છે। જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે આ આગાહી કરાય છે। તેમણે જણાવ્યું છે કે આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થઈ શકે છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે કે ઉત્તરના પવનોને કારણે હવે ઠંડી વધશે, તેમજ બર્ફીલા પવનોને કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે। વધુમાં તેમણે કહ્યું હતું કે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે, જ્યારે અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમના કારણે પણ કમોસમી વરસાદ વરસી શકે છે। 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઊભું થશે, જેને લઈને ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું વરસે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે તેઓએ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે તારીખ 29 અને 30 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને હવાનું હળવું દબાણ ઊભું થશે તેવી માહિતીઓ પણ આપી છે। તેમણે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે, જ્યારે 30મી ડિસેમ્બરની આસપાસ વાદળવાયુ આવવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।